નમસ્કાર. આ વિડીયોમાં અમે એડીએફસી એર્ગોની ઓપ્ટિમા સિક્યોર પ્રોડક્ટ છે એ આપણે જોશું. એડીએફસી એર્ગોની ઓપ્ટિમા સિક્યોર પ્રોડક્ટ જોતા પહેલા કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીના ચાર મેઇન બેઝિક પોઈન્ટ હોય છે. યા ફીચર્સ તમે કહી શકો, યા રૂલ કહી શકો. કોઈ પણ એક્સિડન્ટના કારણે કાંઈ પણ કવર હોય એ ફર્સ્ટ ડે થી જ તમારે કવર થાય. માંદગીનું જોખમ છે એ તમારે 30 દિવસ પછી કવર થાય. અમુક બીમારીઓ જેમ કે હરસ ભગંદર મસા મોતિયો હર્નિયા પથરી એપેન્ડિક્સ ઈ જે છે એ 2 વર્ષ પછી કવર થાય. અને પૂર્વહયાત બીમારી મતલબ પ્રી એક્ઝિસ્ટિંગ ડિઝીઝ કે જે વસ્તુ ઓલરેડી મારી પાસે મતલબ જે મને બીમારી છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, તો એ 3 વર્ષ પછી કવર થાય. આ વસ્તુ જે ચાર મેં તમને કીધા એ દરેક કંપનીમાં બધામાં સેમ જ હોય છે. હા, કોઈ કંપની તમને બેનિફિટ ફીચર આપતી હોય છે કે તમે આટલું એક્સ્ટ્રા પ્રીમિયમ ભરી દો, તમને જે છે જે અમુક બીમારીઓ 2 વર્ષ પછી મળે છે એ 1 વર્ષ પછી કરશે, અથવા પૂર્વજ બીમારી છે તો 3 વર્ષ કે 2 વર્ષ 1 વર્ષ પછી કરશે. બાકી જે છે 99% કેસમાં આ જે ચાર વસ્તુ છે એ બધામાં જે ફીચર્સ યા રૂલ્સ તમે કહો બધામાં સેમ જ રહેશે. બીજું મેડિક્લેમ ઇન્સ્યોરન્સ છે એમાં બે રીતે ક્લેમ સેટલ થાય, એક રીઇમ્બર્સમેન્ટ અથવા બીજું કેશલેસ. રીઇમ્બર્સ કેશલેસની જો પહેલા વાત કરું તો દરેક ઇન્સ્યોરન્સ કંપનીને જે તે સિટી હોય એમાં મેઇન જે હોસ્પિટલ હોય અથવા જેમાં ઇન્સ્યોરન્સ કંપની અને હોસ્પિટલની ટર્મ્સ એન્ડ કન્ડિશન મેચ ખાતી હોય, તો એવા કેસમાં એ લોકો બંને ટાઈઅપ કરતા હોય કે જેમાં ત્રણેય ક્લાયન્ટ માટે, હોસ્પિટલ માટે અને ઇન્સ્યોરન્સ કંપની માટે વિન વિન સિચ્યુએશન હોય. એનું કારણ છે કે આજે સપોઝ રાજકોટની વોકાર્ડ હોસ્પિટલ છે તો એને એડીએફસી એર્ગો ઇન્સ્યોરન્સ કંપની સાથે ટાઈઅપ હોય, તો ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ક્લાયન્ટને કાંઈ પણ જો કેશલેસ વોકાર્ડમાં ટ્રીટમેન્ટ લેવા જાય છે તો એને કાંઈ પેમેન્ટ કરવાનું ના થાય. ડાયરેક્ટ ઇન્સ્યોરન્સ કંપની એને હોસ્પિટલને પેમેન્ટ કરતી. ફોર એક્ઝામ્પલ 10 લાખ રૂપિયાનું પેમેન્ટ થયું તો ડાયરેક્ટ ઇન્સ્યોરન્સ કંપની એને 10 લાખનું પેમેન્ટ કરતી. નો ડાઉટ એટ અ ટાઈમ સીધું 10 લાખનું ના કરે, ટ્રીટમેન્ટ ચાલુ થાય એટલે 50,000 લાખનું કરે, પછી ગ્રેજ્યુઅલી પેમેન્ટ ત્યાંથી પેમેન્ટ થતું જાય. એના પછી જો હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલને ઓબ્વિયસ છે કે ક્લાયન્ટને કેશલેસ ત્યાં મળતું હોય એટલે ક્લાયન્ટ પ્રાયોરિટી એને આપવાનું કે જ્યાં મને કેશલેસ હોય તો તમારી પાસે કદાચ પૈસાની સગવડતા ના હોય. અને બીજું કદાચ મારી પાસે જે છે એ વસ્તુમાં હું રીઇમ્બર્સમેન્ટમાં જવા ના માંગતો હોય કે કાલે હું અહીંથી પેમેન્ટ કરું, કાલે કદાચ મને આવે ના આવે, હેઝિટેશન થતું હોય. નો ડાઉટ 99.99% કેસમાં કોઈ જેન્યુઅન ક્લેમ હોય એટલે ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ રિજેક્ટ ના કર્યો હોય, પણ એ એક કોન્ફિડન્સ ના આવતો તો એની માટે કેશલેસમાં જવા માંગતો, એટલે એ હોસ્પિટલને બેનિફિટ મળે કે કેશલેસ હશે એટલે એ ઓબ્વિયસ છે કે ક્લાયન્ટ પ્રાયોરિટી કેશલેસ વાળી હોસ્પિટલને આપશે. અને જો ઇન્સ્યોરન્સના કંપનીનો પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ઇન્સ્યોરન્સને જ્યારે હોસ્પિટલ સાથે ટાઈપ કરે એટલે એ એક સ્પેસિફિક ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં રાખતા હોય કે આ એક લિમિટથી વધારે તમારે આ ભાડું છે હોસ્પિટલ રૂમનું ભાડું નથી લેવાનું. ફોર એક્ઝામ્પલ 10,000 લેતા હોય તો તમારે 7,000 લેવાના. ડોક્ટરની કન્સલ્ટન્સી ફી 1,000 હોય તો તમારે 800 રૂપિયા લેવાની. તો એ પ્રમાણે ટર્મ્સ એન્ડ કન્ડિશન બેમાં મેચ થતી હોય તો એને 10-15% 20% જનરલી બેનિફિટ થતો હોય. અને આ પેપર વર્કમાંથી પણ એ બચી જાય, કારણ કે અમે ફાઇલ યા તમે ફાઇલ તૈયાર કરીને સબમિટ આપો એટલે એને પેપર વર્ક થતું હોય, એ પેપર વર્કમાંથી એ છૂટા થઈ જાય, એટલે બેક ઓફિસનો એનો ખર્ચો છે એ પણ બચી જાય. એટલે કેશલેસ છે એ ત્રણેય માટે વિન વિન સિચ્યુએશન છે. એટલે કેશલેસ થઈ શકે અથવા રીઇમ્બર્સમેન્ટ થઈ શકે કે તમે ફોર એક્ઝામ્પલ કોઈ હોસ્પિટલનું ઇન્સ્યોરન્સ કંપની સાથે ટાઈપ નથી તો ત્યાં મારે પેમેન્ટ કરવાનું થાય એઝ અ ક્લાયન્ટ. ટ્રીટમેન્ટ લીધા પછી મને ઇન્સ્યોરન્સ જે હોસ્પિટલ છે એ મને ફાઇલ તૈયાર કરીને આપે, મારે ઇન્સ્યોરન્સ કંપનીમાં સબમિટ કરવાની રહે. તો એ થયું રીઇમ્બર્સમેન્ટ. એટલે ફાઇલ જનરલી આપણે મૂકી એટલે 15-20 દિવસમાં ઇન્સ્યોરન્સ કંપની આપણને પેમેન્ટ કરી દેતા, કંઈ ક્વેરી ને કાંઈ ઊભું ના હોય તો, કાંઈ ડોક્યુમેન્ટ મિસિંગ ના હોય તો. એના સિવાય જો એડીએફસી એર્ગોની વાત કરું તો એડીએફસી એર્ગોમાં મેઇન જે બેનિફિટ છે રૂમ ચાર્જીસ છે, એમાં કોઈ લિમિટ નથી. આમાં નો ડાઉટ સિંગલ એસી પ્રાઇવેટ રૂમ લખેલું છે, એકચ્યુઅલી અપડેટ થઈ ગયું છે. એમાં એકચ્યુઅલી કોઈ પણ તમે રૂમ રાખી શકો. પહેલા હતું, હવે એકચ્યુઅલી લોકોએ લિમિટ કાઢી નાખી છે. કોઈ પણ તમે હોસ્પિટલમાં કોઈ પણ રૂમ તમે કોઈ પણ કેટેગરી રૂમ રાખી શકો. કોઈ પણ ટાઈપની કો પેમેન્ટ એ કંઈ સબ લિમિટ નથી કે ભાઈ
તમારો 5 લાખનો ઇન્સ્યોરન્સ છે તો અમે ₹1,00,000 વધારે દવાનો ખર્ચો, અહીંયા 1,00,000 1.5 લાખ વધારે સર્જરીનો ખર્ચો નહીં આપી, આ XYZ ખર્ચો નહીં આપી, કોઈ કટિંગ કેપિંગ કાંઈ નથી. કો પેમેન્ટ નથી. Generally ઘણી ઇન્સ્યોરન્સ કંપની હોય છે, એમાં હોય છે કો પેમેન્ટ પે. તમારે ₹1,00,000 ખર્ચો આવ્યો તો 10% તમારે દેવા, 20% તમારે પે કરવાના, એવી કોઈ કો પેમેન્ટ નથી. રિન્યુઅલ છે એ તમને લાઈફ ટાઈમ કરી આપશે. કોઈ ઇન્સ્યોરન્સ કંપની તમને એમ નહીં, એટલે HDFC સ્પેસિફિક તમને નહીં કહે કે ભાઈ હવે અમે તમને રિન્યુ નહીં કરી દઈ, એક્સેપ્ટ કે કોઈ ફ્રોડના કેસમાં એવું કંઈ હોય તો વાત અલગ છે. જનરલી એ વસ્તુ બનતી નથી હોતી. કંઈ જનરલી સ્ટાન્ડર્ડ આપણે રિન્યુઅલ હાલતું હોય તો તમને કદાચ 100 વર્ષ સુધી ઇન્સ્યોરન્સ કંપની તમને ના નહીં પડે, અમે તમને રિન્યુ નહીં કરી. બીજો પ્લસ બેનિફિટ આજે મેડિક્લેમ ફોર એક્ઝામ્પલ ₹10,00,000 લીધો તો આવતા વર્ષે તમારા ઇન્સ્યોરન્સની રકમ થઈ જશે ₹15,00,000. એના પછીના વર્ષે થઈ જશે તમારે ₹20,00,000. એટલે દર વર્ષે 50% ઇન્સ્યોરન્સની રકમ છે એ વધતી જશે. મેક્સ ટુ મેક્સ 100% સુધી. 10 લાખનો ઇન્સ્યોરન્સ હશે તો એ તમારા આવતા વર્ષે 15 લાખ, એના પછી 20 લાખ થઈ જશે. 20 લાખથી વધારે નહીં વધે. બીજું સિક્યોર બેનિફિટ કે તમે ત્યારે આ એક સ્પેસિફિક પ્રોડક્ટમાં એ બેનિફિટ છે કે તમે જે ઇન્સ્યોરન્સ ચૂઝ કરો છો, ફોર એક્ઝામ્પલ 10 લાખનો ઇન્સ્યોરન્સ તમે ચૂઝ કર્યું તો તમને સ્ટાર્ટિંગ તમારું કવર થશે 20 લાખથી. એટલે ઇન્સ્યોરન્સ કંપની આ એક બેનિફિટ યા ફીચર એક લઈ આવી કે જેટલાનું તમે સમ ઇન્શ્યોર્ડ સિલેક્ટ કરો એનું તમે ડબલ કવર આપશે. 5 લાખ લીધેલું છે 10 લાખ, 10 લાખ લીધેલું 20 લાખ, 20 લાખ લીધેલું છે તો 40 લાખનું ફર્સ્ટ ડેથી કવર થશે. થર્ડ, ઓટોમેટિક રિસ્ટોરેશન. કે આજે તમે સપોઝ 10 લાખનો ઇન્સ્યોરન્સ લીધો, ₹10,00,000 પર પૂર્ણ કરે, 1 ક્લેમમાં, 2 ક્લેમમાં, 3 ક્લેમમાં વપરાઈ ગયા, તમે ડિસ્ચાર્જ થાવ, અહીંયા જે તે વ્યક્તિ પેશન્ટ છે ડિસ્ચાર્જ થઈ, બીજા દિવસે પાછો ઇન્સ્યોરન્સની રકમ છે 10 લાખ, જે બેઝિક સમ ઇન્શ્યોર્ડ જે 10 લાખ છે 10 લાખ પાછા રિસ્ટોર થઈ જશે, કોઈ પ્રીમિયમ ભરવાની જરૂર નથી. એક આમાં એક હજી એક પોઈન્ટ રહી ગયો કે પ્લસ બેનિફિટ છે. આજે ફોર એક્ઝામ્પલ 10 લાખનો ઇન્સ્યોરન્સ તમે લીધો, એને નેક્સ્ટ યર થઈને તમારો થઈ ગયો ₹15,00,000. હવે એના પછીના થઈ ગયો ₹20,00,000. 20 લાખ પણ જો વપરાઈ ગયો, ₹20,00,000 વપરાઈ ગયા તો એના પછી પાછો ₹10,00,000 જે બેઝિક સમ ઇન્શ્યોર્ડ તે રિસ્ટોર થઈ જશે. અને જેમ આપણે જે વાત થઈ કે ફોર એક્ઝામ્પલ તમારા સિક્યોર બેનિફિટ છે એટલે એની કારણે તમે 10 લાખનો ઇન્સ્યોરન્સ લીધો, તમારું સ્ટાર્ટ થશે ₹20,00,000થી, નેક્સ્ટ યર થઈ જશે બોનસના કારણે ₹25,00,000, 10 લાખના 50% વધશે એટલે ₹5,00,000 વધારો થશે. એના પછીના વર્ષે થાય છે ₹30,00,000. 30 લાખ પણ હું સપોઝ વાપરી નાખ્યા તો પાછા મારા જે ₹10,00,000 બેઝિક સમ ઇન્શ્યોર્ડ હતો એ મને પાછા રિસ્ટોર થઈ જશે. એના સિવાય પ્રોડક્ટ બેનિફિટ છે કે કોઈ નોન પેએબલ આઇટમ, જે કન્ઝ્યુમેબલ આઇટમ જે કહેવાય, પીપી કિટ, ગ્લવ્સ, માસ્ક, એ વસ્તુ બધી પણ મળશે. ઘણી ઇન્સ્યોરન્સ કંપની નથી આપતી. રોડ એમ્બ્યુલન્સમાં કોઈ લિમિટ નથી, જે એકચ્યુઅલ હશે એ મળશે. એર એમ્બ્યુલન્સ છે, હું ફોર એક્ઝામ્પલ અત્યારે 2014 યા 13માં સમથિંગ જે ઉત્તરાખંડમાં વસ્તુ બની, હવે એવા કોઈ વસ્તુમાં આપણે ક્યાંક નેચરલ ડિઝાસ્ટરમાં ક્યાં હલવાણા હોય અને મારી તબિયત ખરાબ થઈ હોય તો હું કદાચ એર એમ્બ્યુલન્સ હું મગાવી લઉં તો એવા કેસમાં 2, 3, 4 લાખ જે પણ ખર્ચો થયો મને મળવાપાત્ર થશે. દાખલ થયા પહેલાના ખર્ચા 60 દિવસ, એટલે કે આજે હોસ્પિટલમાં હું એડમિટ તો મને પેટમાં દુખાવો છે, હું ડોક્ટરને દેખાડવા ગયો, ડોક્ટરે કીધું કે આ વસ્તુ તમે દવા લ્યો, દવામાં ફેર ના પડ્યો, પછી ડોક્ટરે કીધું રિપોર્ટ કરો, ખબર પડી કે આમાં સર્જરી કરાવવી પડે. સર્જરી કરાવતા પહેલા મેં 5 ડોક્ટરને દેખાડ્યું, 5 ડોક્ટરે કીધું સર્જરી કરાવવી પડશે, બધા રિપોર્ટ કરાવ્યા, એમાં મારો 50,000 ખર્ચો થઈ ગયો. સર્જરીમાં સપોઝ ₹2,00,000 ખર્ચો થઈ ગયો. તો હોસ્પિટલમાં પહેલા એડમિટ થાવ એના પહેલાના 60 દિવસ, ડિસ્ચાર્જ થાવ એના પછીના 180 દિવસમાં જે પણ ખર્ચો હશે એ મળશે. ડિસ્ચાર્જ થયા પછી કદાચ ફિઝિયોથેરાપી કરાવવી પડે, ડોક્ટર ક્યાં રિપોર્ટ કરાવવું જોઈએ, મને દેખાડવા જોઈએ, પ્રોપર ન કરે, કંઈ કોમ્પ્લિકેશન થયા તો એ વસ્તુમાં હોસ્પિટલમાં એડમિટ થયા પછીના, અને જેને કહેવાય પોસ્ટ હોસ્પિટલાઇઝેશન, એ પર ખર્ચો મળશે. ડે કેર ટ્રીટમેન્ટ મળવા પાત્ર છે કે ઘણીવાર હોસ્પિટલમાં એડમિટ થવા માટે ની જરૂર નથી હોતી. જે મોતીઓ છે, હરસ છે, બગંદર છે, તેમાં તમે 2-3 કલાકમાં તમને ડોક્ટર રજા આપી દે તો એવા કેસમાં તમને જે છે ડે કેર ટ્રીટમેન્ટ મળવાપાત્ર, એને કહેવાય ડે કેર ટ્રીટમેન્ટ મળવાપાત્ર છે. આયુષ બેનિફિટ મળવાપાત્ર છે. આયુર્વેદિક, હોમિયોપેથિક, યુનાની, સિદ્ધા, એ ટાઈપની ટ્રીટમેન્ટ લઉં છું. જે એલોપેથિક સિવાયની ટ્રીટમેન્ટ છે તે બધી મળવાપાત્ર. ડોનર કે એક્સપેન્સ, મારી કિડની સપોઝ ફેલ થઈ ગઈ, મને ડોનર મળી ગયા, ડોનરની બોડીમાંથી કિડની જે કાઢવાનો ખર્ચો છે એ ₹1,00,000-2,00,000 થશે તો એ પણ ખર્ચો મળવાપાત્ર થશે. ફ્રી મેડિકલ ચેકઅપ HDFC ERGO દર વર્ષે આપે છે, 5 લાખમાં ₹18,000. અને આ ફેમિલી ફ્લોટર છે તો ફેમિલી માટે
5 લાખનો મેં લીધેલો છે તો 5 લાખ રૂપિયા ફેમિલીમાંથી કોઈ પણ 2.5 લાખ સુધીનો મેડિકલ ચેકઅપ કરાવી શકે. 10 લાખમાં 5 હજાર, 15 લાખમાં 8 હજાર સુધીનો મેડિકલ ચેકઅપ કરાવી શકું. મેડિકલ ચેકઅપ કરાવી બિલ આપીશ એટલે ઈ મને બેંકમાં જમા આપી દેશે. ડેલી કેશ છે. જો મેં પ્રાઇવેટ રૂમ મળવા પાત્ર છતાં મેં શેરિંગ રૂમ લીધો તો ઇન્સ્યોરન્સ કંપની મને રોજના 600 રૂપિયા ઓર અને બહુ જે મેડિકલ એક્સપેન્સીસ એ આપશે મેક્સ ટુ મેક્સ 4800 રૂપિયા સુધી. ઈ ઓપિનિયન કે મને સપોઝ હું દિલ્હી ગયો, દિલ્હીમાં કોઈ ડોક્ટર છે કે મને જેના પર વિશ્વાસ છે, મતલબ એક ટ્રસ્ટવર્થી છે, મને એક નામ સાંભળવા મળ્યું છે કે ભાઈ આ એક ડોક્ટર સારા છે જેનો ઓપિનિયન લેવાય એમ, ભાઈ મોટી કઈ બીમારી આવી તો ફોર એક્ઝામ્પલ મને પાર્કિન્સન્સની કે પ્રોબ્લેમ થઈ અને મેં અહીંથી હું દિલ્હી જઈ શકું એ પોઝિશનમાં નથી અથવા જાઉં તો પછી ત્યાં મારો ખોટો ખર્ચો થાય, 2-4 દી રોકાવું ને આવવા જવાનો ટાઈમ ને બધું વેસ્ટ થાય, તો હું અહીંથી ઇન્સ્યોરન્સ કંપનીને આપી દઈશ કે મને આ ડોક્ટર છે સ્પેસિફિક, મને એનું ઓપિનિયન લઈ આપો, તો એ તમને ઓપિનિયન લઈ આપશે અને બાય મેલમાં તમે રિપોર્ટ એ તમને કહી દેશે કે આ રિપોર્ટ મને કરાવીને આપો, એ જ તમને સામે મેલમાં રિપ્લાય આપી દેશે કે આ વસ્તુ તમારે સર્જરી કરાવવી જોઈએ કે નહીં, આની ટ્રીટમેન્ટ આ કરવી જોઈએ કે નહીં. એના સિવાય હા, તમે જે રેગ્યુલર ઇન્સ્યોરન્સ છે તમે 1 વર્ષનું આપણે ઇન્સ્યોરન્સ કરવા કરતા જો લોંગ ટર્મ 2 વર્ષ 3 વર્ષનું કરી તો એ પ્રમાણે કંપની ઇન્સ્યોરન્સ કંપની તમને ડિસ્કાઉન્ટ આપે છે. જો 2 વર્ષનું સાથે પ્રીમિયમ ભરતી હોય તો 7.5%, અને જો 3 વર્ષનું સાથે ભરતી હોય તો ટોટલ પ્રીમિયમ પર 10% તમને ડિસ્કાઉન્ટ આપે. બીજું ઇન્સ્યોરન્સ કંપની તમને ઓપ્શન આપે છે કે તમે ડિડક્ટિબલ નો ઓપ્શન સિલેક્ટ કરી શકો. 25,000, 50,000, લાખ, 2 લાખ, મેક્સ ટુ મેક્સ 3 લાખ છે. 25,000 ડિડક્ટિબલ મતલબ કે આજે મેં 10 લાખનો ઇન્સ્યોરન્સ લીધો, વર્ષમાં પ્રભુ ન કરે 3 ક્લેમ આવ્યો તો પેલા ક્લેમમાં મારે 25,000 ભોગવવાના છે. બીજા કોઈ ક્લેમમાં તમને કોઈ આપણને કઈ ખર્ચો ભોગવવાનો આવતો નથી. પેલા ક્લેમમાં મારે 25,000 ભોગવું તો મને ઇન્સ્યોરન્સ કંપની ટોટલ પ્રીમિયમમાં 25% ડિસ્કાઉન્ટ આપશે. જો 50,000 ભોગવું તો ટોટલ પ્રીમિયમમાં 40% ડિસ્કાઉન્ટ આપશે. જો 50 લાખ રૂપિયા ભોગવી લો તો 50% ડિસ્કાઉન્ટ આપશે. એટલે એ પ્રમાણે જે રેશિયો છે ડિસ્કાઉન્ટનો વધતો જાય અને સામે છે ઇન્સ્યોરન્સ કંપનીની જવાબદારી ઓછી થતી જાય. એટલે આ ઓપ્શન પણ કંપની આપે છે. ફોર એક્ઝામ્પલ 50 લાખનું ઇન્સ્યોરન્સ છે અને મેં 50,000નું પ્રીમિયમ છે અને મેં 50,000 ડિડક્ટિબલ વાળું ઓપ્શન સિલેક્ટ કર્યું તો કદાચ મોસ્ટ પ્રોબેબલી 40% એટલે 20,000 રૂપિયા મારું પ્રીમિયમ ઓછું થઈ જાય. તો સપોઝ 3 વર્ષ મેં 20,000 રૂપિયા ડિસ્કાઉન્ટ લીધું અને એકાદ કદાચ 50,000નો ક્લેમ આવ્યો તો ઓલરેડી મેં 20,000 રૂપિયા લેખે ઇન્ટુ 3 એટલે 60,000 તો ઓલરેડી મેં ઓછા જ ભર્યા છે, અને એકાદ કદાચ 50,000નો ક્લેમ આવ્યો તો એમાં કંઈ ખોટું નથી. બીજું આ વસ્તુ થઈ શું મળવાપાત્ર છે અને શું બેનિફિટ છે. શું નથી મળવાપાત્ર જો વાત કરી તો ડિલિવરી રિલેટેડ કંઈ પણ ખર્ચો છે, કોસ્મેટિક સર્જરી છે, ડેન્ટલ, ચશ્મા, જન્મજાત કે બીમારી હોય, ઓપીડી ખર્ચા, આ વસ્તુ મળવાપાત્ર નથી. એના સિવાય એનડીએફસી એર્ગોની ઇન્સ્યોરન્સની એપ છે કે જેમાં તમે લોગિન કરીને તમારી ટોટલી કોઈ પણ ઇન્સ્યોરન્સની પોલિસી તમે ડાઉનલોડ કરી શકો, શેર કરી શકો, એમાં બધા તમે પ્રીમિયમ ક્યારે ડ્યુ થાય છે તમે જોઈ શકો. આ તમારી જે વિડીયો આપણે બનાવેલો છે એ એકચ્યુઅલી તમારી બેઝિક સમજ માટે છે. કાંઈ ઇન ફ્યુચર તમારે કાંઈ પણ ક્વેરી હોય તો HDFCergo.com ની સાઇટ ઉપર તમે જઈને ડિટેલ કરી શકો. પણ અમે ઓલમોસ્ટ આ વસ્તુ જે વિડીયોમાં બધા ઓલમોસ્ટ 99% પોઈન્ટ છે કવર કરી લીધા છે. કાંઈ પણ ડાઉટ હોય તો એ વસ્તુ તમે અમને ફોન અથવા વોટ્સઅપ કરીને પૂછી શકો. થેન્ક યુ.